ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। તો ચાલો આજે આપણે આલુ પરોઠા બનાવવાના છે। તો સૌ પ્રથમ આપણે બાફેલા બટેટાને સાલ ઉતારી લઈએ અને આ સાલ ઉતારી આપણે બધા બટેટાને અને હવે આપણે એને બધા મસાલા કરી લઈએ। તો સૌ પ્રથમ આપણે એક ડુંગળી સુધારી અને એમાં આપણે ઝીણી ઝીણી કટિંગ કરી અને નાખી દેવાની છે। તો આપણી ડુંગળી બધી ઝીણી ઝીણી કટિંગ થઈ ગઈ છે। તો તેમાં આપણે અડધી ચમચી હળદર નાખશું અને થોડુંક ધાણા જીરું નાખવાનું છે, થોડુંક આખું જીરું નાખશું, સાથે હિંગ, નિમક અને સાથે લીંબુ નીસવી અને પછી આપણે થોડોક સાકર પાવડર ઉમેરશું અને સાકર પાવડર ઉમેરી અને થોડીક આપણે ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું, કારણ કે આપણે લસણિયા આલુ પરોઠા બનાવીએ છીએ। તો આપણે હવે મસાલાને મિક્સ કરી દઈએ અને લાસ્ટમાં આપણે થોડીક આલુ સેવ ઉમેરી દઈએ। તો આપણો મેંદો રેડી થઈ ગયો છે બટેટાનો અને હવે આપણે રોટલીનો લોટ બાંધી લઈએ। તો આપણે ઘઉંનો લોટ લીધો છે અને એમાં થોડુંક આપણે નિમક ઉમેરી અને આપણે લોટને બાંધી લેવાનો છે। લોટને આપણે કઠણાઈને અને ઢીલોઈને એવો લોટ આપણે બાંધવાનો છે। તો આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે। તો હવે આપણે ગેસ ચાલુ કરી અને આપણે માથે તવો મૂકી દઈએ। તો હવે લોટનો એક લુવો લઈ અને એની આપણે રોટલી વણી લેવાની છે। આછીની અને જાડીની એવી મીડિયમ સાઇઝની આપણે એક રોટલી વણી લેવાની છે। એક રોટલી વણાઈ જાય પછી આપણે બીજો લુવો લઈ અને આપણે બીજી રોટલી વણશું। તો એવી જ રીતે આપણે બીજી રોટલી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે। તો બે રોટલી કમ્પ્લીટ થઈ જાય પછી રોટલી ઉપર આપણે બટેટાનો મેંદો સારી રીતે આછો આછો રાખી દેવાનો છે ઉપર। તો આપણો મેંદો પથરાઈ ગયો છે, એની ઉપર આપણે બીજી રોટલીને ઢાંકી દેવાની છે અને ફરતી બાજુથી આપણે પ્રેસ કરી દેવું, જેથી આપણા આલુ પરોઠામાંથી મસાલો ક્યાંય બહાર ન આવે અને થોડુંક વેલણ હળવે હળવે આપણે ફેરવી દઈશું ઉપર અને એને આપણે શેકવા તવા ઉપર મેલી દઈએ। તો આવી રીતે આલુ પરોઠા બનાવવાથી આપણા આલુ પરોઠા ફાટતા નથી અને મસાલો પણ બહાર આવતો નથી અને આપણા મસ્તના ફૂલેલા આલુ પરોઠા બનીને મસ્ત ટેસ્ટમાં સરસ બને છે। તો આવી રીતે કોણ કોણ આલુ પરોઠા બનાવે કમેન્ટમાં કહેજો। તો હવે આપણે તેલમાં સારી રીતે એને તળી લેવાના છે। તો જુઓ આપણા આલુ પરોઠા ફૂલવા માંડ્યા છે, સરસના ફૂલી અને દડા જેવા થઈ ગયા છે। તો મસ્ત એવા ક્રિસ્પી આપણા આલુ પરોઠા રેડી થઈ ગયા છે। તો એને નીચે આપણે એક ડીશમાં આપણે લઈ લેવું। તો આપણું એક આલુ પરોઠું રેડી થઈ ગયું છે। એ જ રીતે આપણે બીજું પણ આલુ પરોઠું રેડી કરી લીધું છે અને એને આપણે વચ્ચેથી આવી રીતે સોરસમાં પીઝા ટાઈપ કટ કરી લેવાનો છે। તો તમને મસાલો બતાવું આલુ પરોઠાનો કે કેવો સરસનો મસાલો સરસ રીતે લાગી ગયો છે। તો તમને આ મારી આલુ પરોઠાની રેસીપી કેવી લાગી એ જરૂરથી કમેન્ટમાં બતાવજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ન ભૂલતા। તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં, બાય।